મિત્રો, આજે અમે આવી ગયા છીએ હરિહરેશ્વર હિન્દુ સ્મશાન ભૂમિ પાટણ. તો મિત્રો, આ સ્મશાન ભૂમિની અંદર એક એવો કુંડ આવેલ છે જે ખૂબ જ જૂનો અને પૌરાણિક કુંડ છે, જેનું નામ બ્રહ્મકુંડ તરીકે આ કુંડ ઓળખાય છે. તો મિત્રો, હિન્દુ સ્મશાન ભૂમિની અંદર આવેલા અલગ અલગ ભાગોને અમે નજીકથી બતાવવાની કોશિશ કરીશું. આ છે આપણા જીવનનું અંતિમ ધામ. તો હું તમને બતાવવા જઈ રહ્યો છું પાટણમાં આવેલ હરિહરેશ્વર મહાદેવની અંદર મુક્તિધામ. તો ચાલો મારી સાથે. તો મિત્રો, આ છે આપણું મુક્તિધામ જે પાટણમાં આવેલ છે અને એનું નામ હરિહરેશ્વર મહાદેવ મુક્તિધામ તરીકે ઓળખાય છે. તો અમે નજીકથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હરિહરેશ્વર મુક્તિધામની અંદર આવેલું છે મસાણીયા વીર દાદાનું મંદિર, જે મારા મિત્ર વિનોદભાઈ તમને નજીકથી બતાવશે. જે મુક્તિધામની પાછળની સાઈડ સરસ્વતી નદીના કિનારે આવેલું છે. મિત્રો, હરિહરેશ્વર મુક્તિધામની અંદર આવેલો છે આ એક કુંડ, જેને લોકો બ્રહ્મટ કુંડ તરીકે પણ ઓળખે છે. મિત્રો, આ છે બ્રહ્મકુંડ, જે મારા મિત્ર વિનોદભાઈ તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરશે. આ કુંડની અંદર બ્રહ્માજી, સરસ્વતી માતાજી અને વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ આવેલી છે. તો મિત્રો, આ બ્રહ્મકુંડનો સંપૂર્ણ નજારો તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એક પૌરાણિક મંદિરમાં પણ આ મંદિરનો સમાવેશ થાય છે. તો તમે જ્યારે પણ આવો તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં. મિત્રો, બ્રહ્મકુંડની ઉત્તર દિશાએ આવેલી છે આ હનુમાનજીની મૂર્તિ. મિત્રો, દક્ષિણ દિશામાં આવેલી છે ગણપતિજીની આ મૂર્તિ. મિત્રો, બ્રહ્મકુંડની અંદર પૂર્વ દિશામાં આવેલું છે ભૈરવ દાદા અને બ્રહ્માજીની મૂર્તિ. મિત્રો, બ્રહ્મકુંડની પશ્ચિમ દિશામાં આવેલી છે સરસ્વતી માતાજીની આ મૂર્તિઓ. તો મિત્રો, આ છે બ્રહ્મકુંડ, જે મારા મિત્ર સુરેશભાઈ ઠાકોર નજીકથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આ જગ્યા ખૂબ જ પૌરાણિક અને જૂની જગ્યા છે. તો મિત્રો, નજીકથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે મારા મિત્રો. તો તમે જોજો આ વિડીયો જરૂર. અને આ જગ્યાએ શ્રાવણ સુદ આઠમના દિવસે ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન હોય છે અને ભરાય છે. તો તમે આ બાજુ આવો તો આ જગ્યાની મુલાકાત લેવાનું ના ભૂલતા હો. તો મિત્રો, આ કુંડની અંદર આવેલ છે ભગવાન શ્રી વિષ્ણુજીનું મંદિર અને માતા લક્ષ્મીજીનું સાક્ષાત મંદિર છે. તો આપણે આવી ગયા છીએ ભગવાન લક્ષ્મીનારાયણ અને લક્ષ્મી મંદિરની અંદર. તો મારા મિત્ર સુરેશભાઈ ખૂબ જ નજીકથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને મિત્રો, આ મૂર્તિ લગભગ અમુક જગ્યાએ જ કે કોઈક પૌરાણિક મંદિરની અંદર જ જોવા મળે છે. અને જો તમે આવી ક્યાંય મૂર્તિઓ જોઈ હોય
તો પણ અમારી આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં અંદર લખવાનું ના ભૂલતા. અને મિત્રો, જે આ નીચે મૂર્તિ છે તે તમે એને મારા મિત્ર નજીકથી બતાવવાનો પ્રયત્ન કરશે, જે ખંડિત થયેલી હતી. ખરેખર આ મૂર્તિ ખૂબ જ જૂની અને પૌરાણિક છે, અને તેના ભાગરૂપે આજે જે સમય પહેલા નવી મૂર્તિ સ્થાપિત કરેલ છે, તે આ મૂર્તિ નવી છે મિત્રો. અને આ ખૂબ જ જૂની મૂર્તિઓ અહીંયા જોવા મળી રહી છે. તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ જરૂર કોમેન્ટ બોક્સની અંદર કહેજો. અને આ લોકેશન પણ અમે મિત્રો બતાવવા જઈ રહ્યા છે, તે પણ તમે જરૂર સાંભળો. તો મિત્રો, આ મંદિર જૂના બસ સ્ટેન્ડથી 3.5 થી 4 કિલોમીટરની અંદર આવેલ છે. અને સુરેશભાઈ, રેલવે સ્ટેશન થી કેટલા કિલોમીટરની અંદર આવેલ છે આ બસ સ્ટેન્ડ? વિનોદભાઈ, રેલવે સ્ટેશન થી 2 થી 2.5 કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર. તો મિત્રો, આ મંદિર માતરવાડી વિસ્તારની અંદર આવેલા શ્રી હરિહરેશ્વર મુક્તિધામ ની અંદર આવેલ શ્રી બ્રહ્મા કુંડની અંદર, બ્રહ્મકુંડ જેને કહેવાય છે, ત્યાં આ મંદિર આવેલું છે. અને ખૂબ સરસ લોકેશન છે. તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં. તમે શું કહેશો સુરેશભાઈ? ખરેખર સરસ જગ્યા છે, અને ખરેખર આ મંદિરની અંદર આવીને આ મૂર્તિઓના દર્શન કરવા લાયક છે. તો તમે પાટણ આવો તો આ મંદિરમાં દર્શન કરવા જરૂર આવજો. તો અમારો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂર અમને કહેજો હો.